સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી હાઈવે પર જેતપુર ગામ નજીક ખુલ્લામાં મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પટેહ જયંતિભાઈ માધાભાઈના ખેતર પાસે જાહેર રસ્તા પર આ જોખમી કચરો મળતા સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થળ પરથી એક્સપાયરી દવાઓ, ગોળીઓ તેમજ કેમિકલ ભરેલી બોટલોનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિયમો મુજબ આવા મેડિકલ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો ફરજિયાત હોવા છતાં ખુલ્લામાં ફેંકાતા આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે. આ કચરો આસપાસના ગામોના રહીશો અને રસ્તેથી પસાર થતા મુસાફરો માટે ચેપજન્ય રોગો ફેલાવાનો ખતરો ઊભો કરે છે. સાથે જ મૂંગા પશુઓના સંપર્કમાં આવતા તેમના જીવને પણ નુકસાન પહોંચી શકે છે. આ ઘટનાને લઈને આરોગ્ય વિભાગ અને જીસીપીસીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તેમજ કચરાનો તાત્કાલિક સુરક્ષિત નિકાલ કરવાની માંગ ઉઠાવી છે.